તો મિત્રો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈશું અત્યારે વાડીમાં. તમે દેખાડશો મેં ઘઉં આવ્યા છે. મેં વિડીયોમાં તમે દેખાડ્યું હતું. અત્યારે ઉગીને મોટા થઈ ગયા તમે દેખાડશો. ઓકે આપણે વાળ કપાઈ નાખીશું. ઓકે હું સારો હીરો ટાઈપ તો લાગતો તો જેવો તેવો સારો લાગુ છું. તો તમે અમારા બ્લોગ પર કન્ટિન્યુ બનાવી દો તો હું તમને દેખાડું. તો મિત્રો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, સારી કોમેન્ટ કરજો કેવો લાગ્યો મારો બ્લોગ, અને વધારે શેર કરજો. તો જોઈ શકો આપણે જ ઘઉં આવી ગયા બધા જોઈ શકો. બહુ મોટા થઈ ગયા છે, ઘણા છે, આમ લાખ છે, લાખ બધા આપણે કરેલા છે. તો કન્ટિન્યુ બનાવી દીજો. જોઈ શકો મિત્રો. આપણે જઈશું અત્યારે હાલી ઘરેથી, એટલે પડખે જ છે ઘઉં, રાજા લાંબા નથી. તો એ જોઈ શકો આપણે દેખાડી ગયું છે. મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો થારી કોમેન્ટ કરીએ કેવો હતો અમારો વિડીયો. જોકે એમ તો બહુ ખાસ સારા વિડીયો બનાવતા, તો ઠીક બનાવી છે. તમને કેમ ગમે જોઈ શકો મિત્રો. તો આપણે થોડુંક જેમાંથી જવાનું છે. એક ઘઉં આપણે જે મોટા થયા છે ને એક ઘઉં જે વાવ્યા છે તો એ પાળાબાઈ નીકળ્યા છે. જે તો આપણે બહુ હિન્દી ન ફાવતું એટલે આપણે ગુજરાતીમાં જ રહીએ છીએ. આપણને ઇંગ્લિશ ન ફાવે. कौन है ये लोग, कहां से आते हैं? આપણે ગુજરાતી જ ફાવે. જોઈ શકો મિત્રો. આ મિત્રો જે ઘઉં આવ્યા છે જે પણ હજી થોડા મોટા છે. આપણે પહેલાં આવ્યા હતા તમે દેખાડું. જોઈ શકો આ પહેલાં ઘઉં આવ્યા હતા એ છે મોટા તે ડુંડીઓ આવવાની તૈયારીમાં છે અત્યારે જોઈ શકો. આપણે ઘઉંની કટર આવશે એ તમને દેખાડશું. ઘઉંની કટર આવી તારે જોઈ શકો ડુંડી આવી ગઈ છે. આ ઠેઠ સુધી આપણું જ છે. ઠેઠ સુધી ઓલા ઘઉં જેવા આવ્યા જ છે એટલે એ પાળાબાઈ નીકળ્યા છે. તો મિત્રો અહીંથી પાણી આવે આપણે મૂળ છે ઠેઠને નેરે મચીને આવે છે પાણી. બહુ આગું આવે છે. તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. કેવો લાગે બ્લોગ અમારો નાનો આમ તો. તો કે આપણો વિડીયો બહુ ખાસ ન બનાવતા, ઠીક બનાવી કંઈ. તો તમે દેખાડીશ આપણે ઘઉં આવ્યા છીએ, પાળાબાઈ નીકળ્યા છીએ, બાકી છે ખાતર નાખવાનું જોઈ શકો. જે વાવ્યા જ છે બોલ કરે છે પાડોશીના ઘઉં છે જોઈ શકો. આપણે અત્યારે હાલ્યા જવી છીએ, અત્યારે ઘઉં જ છે. અભી મજા આયેગા ના ભીડો. કેમ કે આપણા છે, આપણને કોણ ના પડે, કોઈને ના પડે. તો આપણે અત્યારે જે હમણાં કારખાને આવ્યા હતા તો મેં કીધું આવને ઘઉંમાં આટો મારતો હતો. ઘઉંમાં આટો ભરો એવો તો મેં કીધું આપણે આપણે મિત્રોને દેખાડી દઈએ એટલે મોડા થઈ શકું. આપણે વાળા કાલ કપાય વસ્તુ એવું કંઈ બહુ સારો ન લાગતો તો જ કરીને કેવો લાગો સારું શું આપણી માટે સારા જ કહેવાય ને હવે બધા.
લાગે કે ન લાગે પણ આપણે થશે કહેવાય ને. તો મિત્રો આપણે શોર્ટ વિડીયો કેવો લાગે એમાં થોડીક સારી કોમેન્ટ કરજો. આપણે શોર્ટ વિડીયો બનાવી છે ન બનાવતા એમ નહીં. જો મિત્રો સુખનો સુરત આચમી ગયો છે અત્યારે. જો દેખાડ સુખનો સુરત આચમી ગયો છે અને સવારે સુખનો સુરત ઉગશે ને અત્યારે આચમી ગયો સુખનો સુરત. આપણી માટે આ સુરત સુખનો સુરત કહેવાય. આપણે વાતું ન હોય બીજી. જોઈ શકો મિત્રો આ આપણા જ ઘઉં છે. અત્યારે આપણે ઘર વધવા લઈને આવીએ છીએ. આ ઘઉં મોટા થઈ ગયા છે ડુંડિયા હોવાની તૈયારીમાં થઈ ગઈ. ખાતર નાખવું એવા શર્ટ બાકી છે. તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય બ્લોગ તો સારી કોમેન્ટ કરજો કેવો લાગે મારો બ્લોગ. જોકે બહુ સારો ન હોય જેવો તેવો એમ બનાવી બહુ સારું નથી બનાવતા તમને ખબર છે. તો આપણે ઉતારીએ અમને સપોર્ટ કરજો થોડો. તો મિત્રો આપણે બ્લોગ અહીંયા સમાપ્ત કરીશું. ફરી મળશું એક નવા બ્લોગમાં.